મારા વાલા પ્રિયો, ઈસુના નામે હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. તમે હંમેશા પ્રભુ ઈસુમાં આનંદિત રહો અને ખુશ રહો તેવું હું ઈચ્છું છું. આ સવારના સમયે પણ પ્રભુ ઈસુ તમને પ્રેમ કરતા હોવાથી તેઓ તેમના વચન દ્વારા તમારી સાથે વાત કરે છે. આજે પ્રભુ કયું વચન આપે છે તમે આમ વિચારો છો? દુનિયામાં કઈ વસ્તુ ખૂબ મોંઘી છે તે મને કહો. કઈ વસ્તુ કિંમતી છે? કેટલાક લોકો કહેશે કે મોતી અથવા માણેક અથવા જે ડાયમંડ હોય છે, જે હીરા હોય છે તે કિંમતી હોય છે, અને સાધારણપણે ઘરની અંદર લોકો જે સોનું રાખતા હોય છે તે પણ એક કિંમતી વસ્તુ છે. અને અત્યારે સોનાના ભાવ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. એવી સ્થિતિ આવી ગઈ છે કે સોનું ખરીદવું મુશ્કેલ છે ને? સોનું ખૂબ મોંઘું થઈ ગયું છે અને તેનું ખરીદવું પણ મુશ્કેલ છે. જો તમારી પાસે 10 સવરીનું સોનું હોય તો તેને મોટી વાત માનવામાં આવે છે. પરિસ્થિતિ આવી રીતે બદલાઈ ગઈ છે. કેટલાકની પાસે 100 સવરીન અથવા કિલોગ્રામ સોનું પણ હોય છે. તેઓ આટલું બધું સોનું હોવાને ગર્વની વાત માનતા હોય છે. પરંતુ સોના કરતાં પણ વધુ કિંમતી વસ્તુ તે તમારી પાસે છે. શું તમે તે જાણો છો? તે શું છે? શું જાણો છો તમે? ગીતકર્તા ગીતશાસ્ત્ર 119 તેની 72મી કલમની અંદર તેના વિશે વાત કરે છે. સોના ચાંદીના હજારો સિક્કા કરતા તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે. સોના અને ચાંદીના હજારો સિક્કાઓ તેના કરતાં પણ શ્રેષ્ઠ છે. આજકાલ સામાન્ય લોકો પાસે પણ સોનું અને ચાંદી તે જોવા મળે છે. જો તેમની પાસે તે હોય તો તેઓ શ્રીમંત ગણાય છે, પરંતુ તે સોનું પણ નથી, ચાંદી પણ નથી. જ્યારે તમારી પાસે બાઇબલ હશે ત્યારે તમે સૌથી વધુ શ્રીમંત હશો, કારણ કે આ ખૂબ જ કિંમતી છે. તે સોના કરતાં પણ અને ચાંદી કરતાં પણ વધુ કિંમતી છે. બાઇબલ છે, આ ઈશ્વરનું વચન છે. તે કોઈ પણ સામાન્ય પુસ્તક નથી. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વેચાતું પુસ્તક તે બાઇબલ છે. વિશ્વમાં સૌથી વધુ ભાષાઓમાં અનુવાદિત થયેલું પુસ્તક તે બાઇબલ છે. દુનિયાની અંદર સૌથી વધારે કોઈ એક પુસ્તકમાંથી અન્ય પુસ્તકો લખાયા હોય, એટલે કે લાખો પુસ્તકો તે બાઇબલ પર આધારિત થઈને લખવામાં આવ્યા છે. વિશ્વમાં દરરોજ સૌથી વધુ વંચાતું જે પુસ્તક છે તે પણ બાઇબલ છે, કારણ કે તે ઈશ્વરનું વચન છે. જો કોઈ માણસે લખ્યું હોય તો આપણે વારંવાર વાંચીશું નહીં, કહીશું કે આપણે તો એકવાર વાંચી લીધું છે. પરંતુ જ્યારથી, એટલે કે વર્ષ 1972થી મેં તારણ પામ્યું છે ત્યારથી લઈને દરરોજ હું બાઇબલ વાંચું છું અને તેના પર મનન કરું છું. હવે જુઓ કેટલા વર્ષ થયા છે, 58 વર્ષ થઈ ગયા છે. તે હજુ પણ મને નવું લાગે છે. જો સવારે જાગતાની સાથે વાંચું નહીં તો મને કંઈ ખૂટતું લાગે છે. જેમ જેમ હું તેને વાંચતો જ જાઉં છું તેમ તેમ હજુ પણ તે બાઇબલ મને નવું જ લાગે છે. પરમેશ્વર આ પુસ્તક દ્વારા અમારી સાથે વાત કરે છે, કારણ કે તે ઈશ્વરનું વચન છે. તમારા મુખનો નિયમ આ પરમેશ્વર દ્વારા લખાયેલું વચન છે. તેથી જ વહેલી સવારે ઉઠીને સૌથી પહેલાં તેને વાંચવા માટે, મનન કરવા અને પ્રાર્થના કરવા માટે કહેવામાં આવે છે. જો તમે તેનો સ્વાદ એકવાર ચાખ્યો હોય તો પછી તમે સવારે તેને વાંચ્યા વિના બિલકુલ રહી શકતા નથી. હું મારી બાઇબલ વિના ક્યાંય પણ જઈ શકતો નથી. તેનું વચન હંમેશા સાથે રહે છે. હું આ સંપૂર્ણ બાઇબલ મારી સુટકેસમાં રાખું છું અને મારી હેન્ડબેગમાં મારો નવો કરાર પણ રાખું છું. જ્યારે હું એરપોર્ટમાં વિમાનમાં હોઉં છું ત્યારે હું તેને વાંચતો હોઉં છું. તેને વારંવાર અને વારંવાર વાંચું છું તો પણ કંટાળતો નથી. તે છે પ્રભુનું વચન. તેને વાંચીને જુઓ, તેનું મનન કરીને જુઓ. તે તમારા જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા બની જશે. તેથી ઈશ્વરનું જે વચન છે તે સૌથી મોટો ખજાનો છે. જો તમે તેને પ્રેમ કરવાનું, તેને વાંચવાનું અને તેનું પાલન કરવાનો સંકલ્પ લો છો તો તમને અપાર શાંતિનો અનુભવ થશે. જેઓ પ્રભુના વચનને પ્રેમ કરે છે તેમને અપાર શાંતિ મળે છે. જે વ્યક્તિ ઈશ્વરના વચનમાં આનંદ માણે છે અને રાત દિવસ તેના પર મનન કરે છે, તે જે કરશે સફળ થશે. તમે જે કરશો સફળ થશો. વચન વાંચીને શાંતિ મળશે. શું તમે તે વચનને મનન કરીને પોતાનું બનાવશો? જો તમારી પાસે બાઇબલની નકલ ન હોય તો કૃપા કરીને તમે એક નવું બાઇબલ ખરીદી લો. જો તમને તે ક્યાંથી અને કેવી રીતે ખરીદવું ખબર નથી તો અમને જણાવો. અમે તમને તેની એક મફત નકલ મોકલીશું. અમે તેને તમારી પસંદગીની ભાષામાં મોકલીશું. આ ઈશ્વરનું વચન છે. તેમના વચનને તમે પ્રેમ કરશો તો જરૂર આશીર્વાદ પ્રાપ્ત કરશો. હે પ્રભુ, તમારું વચન તે મારો આનંદ છે. તમારું વચન સોના અને ચાંદી કરતાં પણ વધુ કિંમતી છે. તે હંમેશા મારી સાથે રહે. તેને વાંચવા માટે, પ્રેમ કરવા અને પાલન કરવા માટે તમે મને મદદ કરો. હું ઈસુના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન.
જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.